નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. હમણાં જ નવરાત્રિનું મહાત્મ્ય પણ તમે જાણ્યું અને 9 દિવસની અલગ નવદુર્ગા વિશે દરરોજ અમે આપને બતાવી રહ્યા છીએ, જેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. માની આરાધનાનો આ મહાપર્વ છે અને ગરબો એ આપણી સંસ્કૃતિ છે, એ આપણી ઓળખ છે. પણ કેટલાક એવા લોકો છે કે જે આની ઉપર પણ આંગળી ઉઠાવી રહ્યા છે અને અહીંયા પણ વિવાદ કરવાનો મોકો નથી છોડી રહ્યા. હા, કોઈ સામાન્ય લોકો બોલે તો ચલો હજી અચરજ ન થાય, પણ જે મોહ માયાથી લિપ્ત નથી, જેમણે બધું જ છોડી દીધું છે, સંસાર છોડીને વૈરાગ ધારણ કર્યો છે, જ્યારે એવા સંતો આવીને આવું બોલે, જ્યારે નવરાત્રિને લવરાત્રિ કહેવાય, ત્યારે ખરેખર કાળજામાં ઘા વાગે છે. અને એ આરાધકો માતાના, એ માતાના સાધકો છે કે જે આરાધના કરે છે, અથવા તો એ ખેલૈયાઓ જે ગરબા રમવા જાય છે અને આ મહાપર્વ ઉજવતા હોય છે, એમને પણ એક કદાચ ખટકો હૃદયની અંદર લાગે છે. આજે એક નહીં પણ બે આવી ઘટના સામે આવી, બે નિવેદન સામે આવ્યા છે. એટલે એક બાજુ વિજય બોધિસુરીશ્વરજી મહારાજ છે જે નવરાત્રિને પાપનું કારક ગણાવી રહ્યા છે. દીકરીઓના 9 દિવસના અલગ અલગ કપડાં, અલગ અલગ મેકઅપ, એમનાથી એમને પ્રોબ્લેમ છે. તો અનુપમ સ્વરૂપ સ્વામી જ અમારી સાથે લાઈવ જોડાયા છે. સ્વામીજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સ્વામીજી, મહિલાઓનો આપ ખૂબ આદર કરો છો એવો મને વિશ્વાસ છે. ભલે તમારા આ શબ્દો સાંભળ્યા, પણ મહિલાઓનો આપ આદર કરો છો એ હું વિશ્વાસ સાથે એટલા માટે કહું છું કારણ કે આજે 3 વાગ્યાના બુલેટિનમાં હું તમારી સાથે જે ચર્ચામાં બેઠો છું, મારા બીજા કો-એન્કર મહિલા એન્કરના હતું બુલેટિન, અને એ મહિલા એન્કરના બદલે મારે અહીંયા બેસવા આવવું પડ્યું કારણ કે આપ કદાચ કોઈ મહિલા સાથે વાદ વિવાદમાં ઉતરવા નથી માંગતા, એમનું સન્માન જાળવવા માંગો છો. તો પછી દીકરીઓ કપડાં પહેરે, કદાચ સ્લીવલેસ એ કપડાં પહેરતા હોય અથવા તો બેકલેસ પહેરતા હોય, જે ફેશન છે ને કદાચ ફેશન ન હોય તો પૌરાણિક, તમે તો કદાચ સૌરાષ્ટ્રના બેકગ્રાઉન્ડમાંથી પણ આવો છો, સૌરાષ્ટ્રમાં આપણા માલધારી સમાજના અથવા તો કોઈ પણ સમાજમાં આપ તમે જુઓ તો આ વર્ષો જૂનો એક ભાતીગળ આપણો ડ્રેસ છે. કદાચ એ અત્યારે ફરીથી પહેરે છે, તો એ અંગ પ્રદર્શન કેવી રીતે થાય સ્વામીજી? એક સ્વામીના મોઢે આવા શબ્દો મને જરાક ખટકે, મને નહીં પણ દરેક ગુજરાતીને પણ ખટકે કે ફેશન શો આપ કહો. જો પહેરવેશ પહેલાં આવો હતો, બેકલેસ કે સ્લીવલેસ પહેરતા હતા બહેનો, અને હાલમાં પણ ત્યાં પહેરાતો હશે આપણા પહેરાય છે. આપણે સૌરાષ્ટ્રમાં ગ્રામ્ય વિસ્તારમાં જઈએ તો જોઈએ વિસ્તારોમાં. હા હા, પણ હું એમ કહું છું કે એ લોકોની રહેણી કહેણી જોવી જોઈએ. એ લોકો માથે ઘૂમટો તાણતા હોય છે બહેનો, અને પોતાના વડીલો હોય કે પોતાથી બીજા પરપુરુષો હોય તેની સામે બોલવામાં, જોવામાં, વાતચીત કરવામાં પણ થોડોક સંકોચ રાખતા હોય છે. તો એની મર્યાદાઓ એમને પાળી રાખી છે. કેવળ ઉપરથી પહેરવેશ એના જેવો આપણે કરીએ અને પછી આપણને છૂટ મળી જાય તો એ વાત ખોટી પડે, કારણ કે એમની સાથે કમ્પેરિઝન આપણે ના કરી શકીએ. હજી પણ આપ સ્ત્રીઓને ઘૂંઘટમાં જ રાખવા માંગો છો? હજી પણ એમને બહાર નીકળતા નથી જોઈ શકતા? એમની પ્રગતિ નથી જોઈ શકતા? આજે સ્ત્રી સમોવડી બનીને આપણા સુનીતાબેન અત્યારે અવકાશની અંદર છે, શું એ બધું નથી જોઈ શકતા? ના, જોવું જ જોઈએ, અને બહેનોનો વિકાસ થવો જ જોઈએ, એની પ્રગતિ થવી જ જોઈએ. પણ હું એમ કહું છું કે વિકાસને, પ્રગતિને જ કેવળ ધ્યાનમાં લેવાય ને, અને જો એની સુરક્ષાને, એમની સેફટીને જો ધ્યાનમાં ન લેવાય તો એમની સુરક્ષા ક્યાં સુધી, મને કહો. બસ આ એવી વાત છે. નહીં, પણ સેફટી તો આપે વિડીયોમાં તો કોઈ સેફટી સુરક્ષાની વાત તો આપે કરી નહોતી. આપે તો લવરાત્રી કહી દીધું, ફેશન રાત્રી કહી દીધું. ના, તો તમે વિડીયો આખો જોયો નથી. તમે આખો વિડીયો પહેલા એકવાર જોઈ લો, એમાં બધી જ વાત કરી છે. સુરક્ષાની આપણે વાત કરી છે, માની બગાડ થઈ રહ્યો છે, એની પણ વાત કરી છે, અને માતાજીની ઉપાસનાનો પર્વ છે સ્વામીજી, કયા ફેરફાર હોવા જોઈએ એ પણ વાત કરી છે. એટલે માતાજીની ઉપાસનાનો આ પર્વ છે. માતાજીની ઉપાસના, આપણા વડાપ્રધાન આપણને ખબર છે કે 9 દિવસના એ ફક્ત ગરમ પાણી અને ફળ ઉપર ઉપવાસ કરતા હોય છે દરેક નવરાત્રિની અંદર, અને એવા દેશની અંદર કરોડો લોકો છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયને તકલીફ શું છે એ નથી સમજાતું, કારણ કે પહેલા હનુમાનજીનું, એ પહેલા શિવજીની વાત હોય, એ પહેલા વિષ્ણુ ભગવાનની વાત હોય, કૃષ્ણ ભગવાનની વાત હોય. આમ લિસ્ટ ઘણું લાંબુ છે સ્વામીજી. એક મિનિટ, લિસ્ટ ઘણું લાંબુ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ જે આ રીતે અપમાન કરતા આવ્યા છે, ને દુર્ભાગ્યવશ એમાં આપનું નામ ન જોડાય એ એક ચિંતા છે અમારી. ના ના, જો હું હજી કહું કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે મને નહીં જોશો, આ જગ્યાએ મને સનાતન ધર્મના એક સાધુ તરીકે જોજો, અને એક સમગ્ર ભારતના એક નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે મને જોજો, તો વાત સમજાશે કે માતાજીનો વિરોધ નથી કરવામાં આવ્યો, નવરાત્રિનો વિરોધ નથી કરવામાં આવ્યો, અહીંયા કોઈ પર્ટિક્યુલર દેવી કે દેવતાનો પણ વિરોધ નથી કરવામાં આવ્યો. અહીંયા એમની સેફટી, એમની સુરક્ષા અને એમાં થઈ રહેલા જે બગાડ છે
એમને આપણે કેવી રીતે રોકી શકીએ, બસ એમના માટેની જ આ જહેમત છે, એમના માટેની જ વાત આપણે આ વિડીયોમાં કરી. નહીં, પણ એક જાગૃત નાગરિક તરીકે ચાલો આપને અમે સ્વીકારી લઈએ, વાત તમારી સાચી છે, પણ આ જે ભગવો પહેર્યો છે એ તો એનું તો એક આગવું મહત્વ છે, એની તો એક મોટી મર્યાદા છે ને. અને જે મોહ લોભથી તો બધા જ જે પણ સંન્યાસીઓ છે એનાથી પર હોય છે, પોતાનું જ પિંડ દાન કર્યા પછી સંત બનાય છે. પણ તમારો જે વિડીયો જોયો ને સ્વામીજી, એ વિડીયોમાં પાછળ યુટ્યુબનું સિલ્વર બટન દેખાયું, તો ક્યાંક એવું તો નથી કે પ્રસિદ્ધિ માટે આ બધી વાત આપ કરો છો? હા, ના, એ તો હવે કંપની દ્વારા દેવામાં આવ્યું છે, તો વળી આપણે ટીમના મેમ્બરે અમને કહ્યું કે પાછળ મૂકો, તમે મૂક્યું છે, બાકી તમને એનો ક્યાંય દેખાય તો મને કહેજો. ક્યાં જરૂર છે આ બધી મોહ માયાની સ્વામીઓને? ખેર, કમ્પેરિઝન ના થઈ શકે ને. નહીં, એટલે સ્વામીઓને આ બધી ક્યાં જરૂર છે યુટ્યુબ ઉપર ફોલોઅર્સ વધારવાની કે આ તે કરવાની? સવાલ થવો સ્વાભાવિક છે. આ તો આપ તો સંસારથી પણ પર થઈ ગયા છો, તો પછી હવે ઠીક છે, કદાચ એટલે શંકા એટલે ઊભી થાય સ્વામીજી કે ક્યાંક સસ્તી પ્રસિદ્ધિ માટે તો આવું નથી કહેવાયું ને. ખેર, આપની પાસે આવું, હું પાછો આપનો જવાબ લઉં. જ્યોતિર્નાથજી મહારાજ મારી સાથે જોડાયા છે. જ્યોતિર્નાથજી, કદાચ મારે આપને વિડીયો સંભળાવવાની જરૂર નથી કે શબ્દો ફરી રિપીટ કરવાની જરૂર નથી, જે આજે જૈન મુનિ દ્વારા અને ખુદ સ્વામીજી આપણી પાસે સાથે જ અનુપમ સ્વરૂપ સ્વામી એમણે કહ્યું છે. પણ નવરાત્રી શબ્દ વપરાય, ફેશન શો શબ્દ વપરાય, અંગ પ્રદર્શન શબ્દ વપરાય આપણી બહેન દીકરીઓ માટે, તો એક સનાતન ધર્મના એક વ્યક્તિ તરીકે તમારો અભિપ્રાય મારે જાણવો જરૂરી બને. જો નુપુર, પહેલા તો તમારા મગજમાં વૃત્તિ એવી હોય ને તેવી જ વાત બહાર આવે. હું ક્લિયર વસ્તુ કહું છું. આજે સમાજની અંદર તમે જ્યારે ભગવો કપડે પહેરીને બેઠા છો, ત્યારે સનાતન ધર્મની વાત કરો, તેની અંદર દુર્ગા સપ્તશતીમાં કીધું છે, કુમારી છે, કન્યા છે, યુતિ અતિ અપ્રૌઢા છે, પ્રૌઢા છે, વૃત્તમાતા બલકથા મહોદરી મુક્ત કે છે, ઘોર રૂપા મહાબલાવતી દ્વારા કાર રાત્રિ તપસ્વીની. દરેક સ્ત્રી માતા તરીકે જુઓ. તમારામાં તો વૃત્તિ જ નથી. આજે સમાજમાં વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવાની તમને આદત પડી ગઈ છે. તમને ધાર્મિક તહેવારોની આદત પડી ગઈ છે અપમાન કરવાની. તમે લોકો કાયમ માટે તમારી લીટી મોટી કરવા માટે સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક હાનિ કરો છો ને. આ ક્યાંય અમે ચલાવી લેવાના નથી. અને વરવું ઉદાહરણ તમને ચલો જવાબ. ઓકે. જ્યોતિર્નાથજી, ઘણા બધા ગંભીર આરોપો લગાડ્યા છે. અનુપમ સ્વરૂપ સ્વામી પાસેથી જવાબ લેવો જરૂરી બને છે. અનુપમ સ્વરૂપ સ્વામીજી, મને એમ લાગે છે કે જૂના બીજા વિખવાદોને આ જગ્યાએ લેવામાં વચ્ચે ન આવે તો વધારે સારું. અને રહી વાત કે મેં પર્ટિક્યુલર નવરાત્રિનો વિરોધ નથી કર્યો, નવરાત્રિમાં જે દૂષણો ઘૂસ્યા છે એનો વિરોધ કર્યો છે, એ વાત તો કોઈ જોતું જ નથી. પણ થાય છે કેવું કે બસ આ સંપ્રદાયનો છે ને, આ સંપ્રદાયનો સંત છે એટલે આપણે વિરોધ કરવો જોઈએ એમ માનીને જો કૂદી પડતા હોય તો મારા વંદન છે કે મહેરબાની કરી અને પાછા વળી જવું જોઈએ. આમાં આપણો સમાજ જ ગેરમાર્ગે દોરાયેલો છે. મેં હજી કહું છું કે માતાજીની સેવા, પૂજા, શ્રદ્ધા, પ્રાર્થના, આરતી અને એમને સેન્ટરમાં રાખીને જો ગરબા લેવામાં આવે તો માતાજી રાજી થશે ને. એવું કરવું જોઈએ આપણે. એ સિવાયના બીજા દૂષણો છે એને સાઈડમાં કરી અને જો આપણે નવરાત્રી ઉજવીએ તો કેટલી સાત્વિકતાની વાત છે. તો એના ઉપર કેમ કોઈ ધ્યાન નથી આપતું? ચલો ઠીક છે, ચલો ઘણી બધી વાતો, તો ત્યારે ધ્યાન હતું અને હાલ બી ધ્યાન છે. પણ પરમ પૂજનીય જે બાપુ મારી સામે બોલી રહ્યા છે, તો એમને હું વિનંતી કરું કે તમે હાલ તો તમે વિચારો કે આપણે કોનો વિરોધ કરીએ છીએ. આપણે આપણા ધર્મનો વિરોધ કરવા માટે ઉતરી પડે એવું લાગે છે. હું એમ કહું છું કે બોલનાર કોણ છે એનો જુઓ, શું બોલે છે એના ઉપર ધ્યાન આપો, એનો કહેવાનો ભાવાર્થ કેવો છે, એનો હેતુ કેવો છે અને કઈ વાતને ટચ કરે છે એ વાત ઉપર ધ્યાન આપો તો આમાંથી સાર નીકળે. બાકી આ કેવળ ને કેવળ ટાઈમ પાસ છે અને એક જિદ્દી ભાષણ થઈ જશે. નહીં, એટલે અમુક વસ્તુ સ્વામીજી તમે જે કીધી ને કે એ વસ્તુમાં ચાલો એક વાત, હા, પહેલા જ્યોતિર્નાથજીની વાત સાંભળી લે પછી મારી વાત મૂકું. હા જ્યોતિર્નાથજી. હા, તમે લોકો કાયમ સનાતન ધર્મના તહેવારો, સનાતન ધર્મના ભગવાનો બધાનો અપમાન કરવા ટેવાયેલા છો. તમે લોકોએ કાયમ આ જ કર્યું છે. હનુમાનનું કર્યું, રામનું કર્યું, શિવનું કર્યું, દરરોજ નવી દુકાન ચલાવો છો. તમારી પાસે શું અપેક્ષા રાખીએ? અમે તો તમને સાધુ જ નથી કરતા. તમે ભગવા કપડા પહેરીને પહેલા જ કહ્યું હતું બાપુ, મેં પહેલા જ કહ્યું હતું કે મને તમે અત્યારે સનાતન હિન્દુ ધર્મનો જ એક સાધુ ગણો, તમે પર્ટિક્યુલર સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ ના ગણો.
સમાજના એક સામાન્ય નાગરિક તરીકે મને તમે સાંભળવાનું પસંદ કરો. બાકી તમે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોઈન્ટ કરશો તો તમે દુઃખી થશો. મને તો કઈ ફેર પડવાનો તમે નથી. ક્યાંય ચલાવી લેવાય નહીં. આ કદી માફ ના કરાય. નહીં, પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તરીકે આપને કેમ ન જોડવામાં આવે, જરા એનું તો અનુપમ સ્વામી જરા વિશ્લેષણ કારણ આપો. કે જૂના મુદ્દાઓને નુપુરભાઈ, જૂના મુદ્દાઓને જો ઉખેડવામાં આવે ને તો એનો કોઈ રસ્તો નથી અને એનો કોઈ જવાબ ના હોઈ શકે. કારણ કે એ ભૂલ કરનારો હું તો નહોતો ને, ભૂલ કરનારા બીજા હતા. મેં હાલ જે વાત કરી છે મારી વાત ઉપર તો કોઈ વળગી રહેતું નથી. મારી જે માંગણી છે, મારી જે એક્સપેક્ટેશન છે, મારા જે પ્રશ્નો છે, મારા જે તર્ક છે, એના પર તો કંઈક જો, એના પર તો કોઈ વિચાર કરો. ઓકે, તમારી વાત જ ખોટી છે. સવાલ આખરે એ થઈ રહ્યો છે કે આખરે શા માટે સનાતન ધર્મનું, સનાતન ધર્મના તહેવારોનું વારંવાર અપમાન કરવામાં આવી રહ્યું છે. સનાતનના દેવી દેવતાઓનું અપમાન ક્યારેક કોઈ જનમુનિ દ્વારા કરવામાં આવે, ક્યારેક કોઈ સ્વામિનારાયણ સંત દ્વારા કરવામાં આવે, તો ક્યારેક કોઈ ત્રીજા ચોથા વ્યક્તિ દ્વારા. જ્યારે એક ધર્મ બીજા ધર્મ સાથે સંકળાયેલા છે, હંમેશા કહીએ છીએ કે આ પૃથ્વી એક છે, આપણે સૌથી પહેલા મનુષ્ય બનીએ, સૌથી પહેલા હિન્દુસ્તાની બનીએ, તો પછી આ કેમ ધર્મના નામે વયમનસ્ય ઊભા કરવાના તો ક્યાંક પ્રયત્ન નથી. આ જ ચર્ચા આગળ વધારવી છે અને મારી સાથે સ્વામીજી જોડાયેલા છે. અને અનુપમ સ્વરૂપ સ્વામી, સૌથી પહેલા આપને જ મારે પૂછવું છે કે આ જે આપણે વાત કરી અત્યારે બ્રેક પહેલા જે પણ વાત કરી, પણ આપ પણ એક સનાતન ધર્મનો જ હિસ્સો છો. સ્વામિનારાયણ સંપ્રદાય છે એ સનાતન ધર્મનો હિસ્સો છે. પણ બીજી બાજુ જ્યારે પણ શિવજીનું અપમાન થાય, જ્યારે પણ પ્રભુ શ્રી રામનું અપમાન થાય, જ્યારે શ્રી કૃષ્ણનું અપમાન થાય, વિષ્ણુનું અપમાન થાય કે પછી હનુમાનજીનું અપમાન થાય, ત્યારે સનાતન ધર્મના જે બીજા સંતો છે કે સંત સમિતિઓ છે એમના દ્વારા આરોપ લગાવવામાં આવે છે કે ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય નહીં પણ એક ધર્મ બનવા માંગે છે અને એના માટે આ ગતકડા કરે છે. જો પહેલી મારી વિનંતી છે કે જૂના કોઈ વિવાદોને કે વિખવાદોને આમાં વચ્ચે ન લાવવા જોઈએ. પણ હાલ જે ટોપિક છે એ નવરાત્રી મુદ્દેનો છે, તો એમના ઉપર વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. નહીં, પણ સ્વામીજી ખાલી આપને અટકાવવામાં આપ કહો છો કે જૂના વિવાદ અહીંયા ન આવે, પણ એ તો સ્વાભાવિક રીતે આવવાના ને. કારણ કે જ્યારે ભૂતકાળમાં કોઈ દેવી દેવતાઓનું અપમાન થયું હોય એ જ વસ્તુ ફરી રિપીટેડલી વારંવાર આવે તો એ જૂની વાત તો ઉખડશે જ, એ તો વાત સામે આવશે જ અને કનેક્ટ પણ થાય છે. આ વખતે આ વાતમાં તો કોઈ દેવી દેવતાનું અપમાન નથી. આમાં તો મેં માતાજીની શ્રદ્ધા, ભક્તિ, ઉપાસના, આમાં તો સ્ત્રીઓનું અપમાન છે. નવરાત્રી ઉજવીએ, આમાં તો સ્ત્રીઓનું અપમાન છે. તમે ફેશન શો કહો છો નવરાત્રીને, તમે અંગ પ્રદર્શન કહો છો, તો શું કહીએ આને? અપમાન જો આપણે ગણીએ છીએ તો આપણી ભૂલ છે અને આપણી એ નાસ્તિકતા કહેવાય. જ્યોતિર્નાથજી કઈ કહી રહ્યા છે, પહેલા જ્યોતિર્નાથજીને સાંભળી લઈએ. અને અમે સર્વોપરી તો સાબિત કરવા માટે નથી ને તો અમારા મંદિરોમાંથી રાધાજીના અને ભક્તિ માતાના કે લક્ષ્મીજીના એ પ્રતિમાઓ અને મૂર્તિઓ ના પધરાવીએ. પહેલી વાત તો બાપુને મારી નતમસ્તક પ્રાર્થના છે કે સ્વામિનારાયણ મંદિરના મૂળ સંપ્રદાયના જૂના મંદિરોની એકવાર વિઝિટ લો, દર્શન કરવા માટે આવો. માતાજીના પ્રતિકો પધરાવ્યા છે એ શું એનું અપમાન કરવા માટે પધરાવ્યા છે? પહેલા આપણી વાત વિચાર રજૂ કરતા પહેલા વિચાર તો કરો, પહેલા સંશોધન કરો, પહેલા તમે થોડુંક જુઓ તો ખરા. દીકરીઓ પર બળાત્કાર કરો છો, ઓછું પડે છે તમને? અરે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ ખરાબ હોઈ શકે, કોઈ સંપ્રદાય ધર્મ નો ખરાબ હોઈ શકે. તમે પણ સનાતન ધર્મના જ સાધુ છો અને તમે પણ મહાપુરુષ છો. તમે મારા કરતા વયમાં, ઉંમરમાં, જ્ઞાનમાં બધામાં મોટા હશો. સનાતન ધર્મની અંદર આવું નથી. તમે સનાતન ધર્મના ના કેવડાવો, તમે તો સાધુ કહેવાય. અમે પણ એ જ કહીએ છીએ કે સનાતન ધર્મની અંદર નવરાત્રી કેવી રીતે ઉજવવી એની પરંપરાઓ આપણા વડીલો અને ઘડિયાઓ આપણને શીખવાડીને ગયા છે. એટલે એને જોઈને નવરાત્રી ઉજવીએ, બસ અમારી એટલી જ માંગણી છે. એટલે અનુપમ સ્વરૂપ સ્વામી આમાં જ્યોતિર્નાથજી જે કહી રહ્યા છે, કદાચ એ મુદ્દો આપ જ્યોતિર્નાથજી કહી રહ્યા છે, પરંપરા સાથે તમે નવરાત્રી જ્યોતિર્નાથજી જે કહી રહ્યા છે એ મુદ્દો કદાચ આપ સમજ્યા નહીં. મારે એમનો કહેવાનો મતલબ એ છે, એક મિનિટ જ્યોતિર્નાથજી, એમનો કહેવાનો મતલબ એ છે કે એક તરફ આપ દીકરીઓની, સ્ત્રીઓની સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ એવા કેટલાય સ્વામીઓ છે કે જે બળાત્કારના કેસમાં અંદર છે અથવા તો બળાત્કારનો કેસ એમની પણ ટ્રાયલમાં છે. તો આ બે વિરોધાભાસી નથી લાગતું કે એક બાજુ એક સ્વામી વાત કરે કે દીકરીઓની સુરક્ષા નવરાત્રીમાં જોખમાય, બીજી બાજુ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે એમની ઉપર આવા ગંભીર આરોપ લાગે? કન્ટિન્યુ કરશો આમાંથી? હા, થોડો કઠિન પ્રશ્ન છે પણ જવાબ આપવો પડશે સ્વામીજી. હા, હું તો જવાબ આપવા તૈયાર જ છું, પણ જો કોઈ સાંભળવા, સામે સમજવા તૈયાર હોય તો થાય ને. નહીં, જ્યોતિર્નાથજી આ સવાલ પર એમને શાંતિથી આપણે સાંભળી લઈએ. પહેલા બોલનારા બીજા હતા અને હાલ અત્યારે વાત કરનારા બીજા છે.
હા, જો અનુપમ સ્વામી, સમાન હા. સંપ્રદાયને ટાર્ગેટ કરી અને પહેલાના મુદ્દાઓ જો જોવામાં આવશે તો હું એમ વિનંતી કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સમાજની અને આપણા ધર્મ માટેની જેટલી પણ સેવાઓ થઈ છે એને પણ યાદ કરવામાં આવે. જે પણ ગૌરવશાળી વાતો અને ગૌરવશાળી કાર્યો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યા છે એમને પણ મુદ્દો બનાવીને કહેવામાં આવે. ના ના 100% negative એની તો વાતને એના શા માટે તો માટે એના repeat માટે કરવી તો જોઈએ? દુનિયામાં ગર્વ છે કે દુનિયાભરમાં સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય, એ તો લોકો પણ બિરદાવે છે. પણ સવાલ ત્યાં છે કે એક સ્વામી મહિલાઓની સુરક્ષાની વાત કરે, એ સ્વામી જ્યારે બીજા બળાત્કારના આરોપ લાગ્યા હોય સ્વામી ઉપર, એની ચર્ચા કરવા તૈયાર ના થાય તો સવાલ ઊભો થાય ને કે આ સુરક્ષા મુદ્દે બે મત કેમ, બે વાત કેમ? ના, સંપ્રદાયના અગ્રણીઓ અને સમાજના આગેવાનોએ જે ખરાબ છે એને ખરાબ કહ્યું છે, એકા એનો સપોર્ટ કોઈ નથી કર્યો. અને હર વખતે અમે બોલીએ એવું જરૂરી બી નથી. મેં તો કેવળ આપણી વાતને પોઝિટિવ વેથી લઈ અને આ નવરાત્રિને સારા માણસો, સજ્જન માણસો પોતાના બાળકોને કંટ્રોલમાં રાખી અને માતાજીની ઉપાસના, ભક્તિ અને આ નવરાત્રિનું પર્વ એ આપણે ધામધૂમથી પૂરું કરીએ એવા શુદ્ધ હેતુથી મેં વિડીયો બનાવેલો. બાકી કોઈ વિરોધ માટે કે કોઈ બીજા વહીવટ માટે કે કેવળ ને કેવળ એક ત્રાસવાદ ઊભો થાય એના માટેની કોઈ વાત નથી. અને હું તો એમ કહું છું કે સમાજના એક સામાન્ય નાગરિક તરીકે પણ મને સાંભળશો તો પણ તમને એમ લાગશે કે સ્વામીએ વાત કરી છે એ 100% તદ્દન સાચી છે. જો નેગેટિવિટી ઘૂસી છે તો એને કાઢો. એના માટે પ્રયત્ન હોવો જોઈએ. વ્યક્તિ બોલે છે પછી બોલ્યો શા માટે? કેમ સ્વામીજી એ તમે વાત એક ન વાત હોવી પર જોઈએ. અટકેલા છો, પણ મને અહીંયા નરસિંહ મહેતા યાદ આવે. જ્યોતિર્નાથજી મહેતાજીએ બહુ સરસ લખ્યું છે ને, વૈષ્ણવ ભજન તો તેને કહીએ, બાપુનું પ્રિય ભજન હતું. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીવવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે હાથ રે. અને આ સનાતન ધર્મની આખી આટલામાં જ વ્યાખ્યા આવી જાય છે. શું કહો છો? બસ તો અમે પણ એ જ વાત ઉપર અડી ગયા છીએ કે પર સ્ત્રીને મા બેન દીકરી સમાન જોવી જોઈએ અને પરધનને પણ આપણે ન સ્વીકારવું જોઈએ, ન અડવું જોઈએ. જ્યારે પોતાની દુકાનની વાત આવે, પોતાની દુકાનની વાત કરો, ખાલી અડવાનો નહીં, બળાત્કાર જ કરવાનો તમારે તો. શું વાત કરો તો તમે લોકોએ જેટલા દુષ્કર્મ કર્યા છે ને તે સનાતન ધર્મના નામે લાંછન છે. તમે લોકોને તો અમે ગણતા જ નથી સનાતનમાં. સનાતન ધર્મને મૂળભૂત કાળ ખોદવાનું કામ, સર્વોપરિતા સાબિત કરવા માટે દેવી દેવતાનું અપમાન કરવું, સનાતન ધર્મના તહેવારોનું અપમાન કરવું, આ તમારી આદત બની ગઈ છે. ચાલો, ઠીક છે. થઈ ગઈ છે. ઓકે, જ્યોતિર્નાથજી. જ્યારે તમારી પર આવે છે ત્યારે તમે કાલ એક જ વાત કરો, જૂની વાતો ના કરો. ઓકે. અરે જૂની છે જ નહીં કોઈ. ઓકે જ્યોતિર્નાથજી, ઓકે. એક છેલ્લો સવાલ અનુપમ સ્વરૂપ સ્વામી મારે આપને પૂછવો છે, કારણ કે એક ફેશન થઈ ગઈ છે ને હમણાંથી કે સનાતન ધર્મને ગાળો આપો અને પછી ફેમ મેળવી લો, પ્રસિદ્ધિ મેળવી લો. અને મને આ શંકા એટલા માટે થાય, મને ને મારી સાથે ઘણા બધા જોવા સાંભળવા વાળાને, કે પાછળ એ યુટ્યુબનું સિલ્વર બટન હતું અને ત્યારે લવરાત્રી, ફેશન શો, અંગ પ્રદર્શન આ બધા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. ક્યાંક ફોલોઅર્સ વધારવા માટે તો નથી આ બધું? સ્વામીજી, અનુપમ સ્વરૂપ સ્વામીજી, આપને કહું છું. કાઢ લો. ઓકે, સ્વામીજી પાસે કદાચ જવાબ નથી. આ કાઢી લઉં તો પછી કાઢી લો, કંઈ વાંધો નહીં. પણ કોઈને એવો હક નથી કે કોઈ ધર્મને અપમાનિત કરી શકે. દરેક ધર્મ પોતપોતાની રીતે મહાન છે. જ્યોતિર્નાથજી અને અનુપમ સ્વરૂપ સ્વામી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દરેક ધર્મનું, દરેક સમુદાયનું અને દરેક સંપ્રદાયનું સન્માન કરવું એ દરેકની ફરજ છે. એકને ઊંચો બતાવવા માટે બીજાને નીચો બતાવવો એ ક્યાંનો ન્યાય છે, એ ક્યાંની વાત છે? અને જ્યારે સંતના મોઢામાંથી એ શબ્દ નીકળે, પછી એ જૈન મુનિ હોય કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ કે એક જૈન મુનિ છે, એ કહી રહ્યા છે કે નવરાત્રિ એ પાપનું પ્રવેશ દ્વાર છે. જ્યારે બીજા ધર્મને, પોતાના ધર્મને બીજા ધર્મ કરતાં ઊંચો બતાવવા માટે આ વસ્તુ થતી હોય તો એ ખોટું છે. કારણ કે દરેક ધર્મ સમાન છે, દરેક ધર્મ પોતાની રીતે ગૌરવવંતો છે, એ સમજવું પડશે ને. એમાં પણ જ્યારે તમે સાધુ બનીને બેઠા છો, એક સાધુ હોય છે એ સમાજનો પથદર્શક હોય છે, માર્ગદર્શક હોય છે. ને જો એ જ સાધુ આ રીતે વાત કરશે તો એ સમાજને કઈ ગર્તામાં ધકેલી દેશે, એમના અનુયાયીઓએ પણ સમજવાની જરૂર છે. નમસ્કાર.